નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. જો અંગ્રેજીમાં સવાલ પૂછવામાં માસ્ટરી મેળવવી હોય તો સમજો કે એકદમ સાચી જગ્યાએ આવી ગયા છો. આજે આપણે ડૉક્ટર દીપક ચૌધરીની એક સરસ પદ્ધતિ પર નજર નાખીશું, જેનાથી આપણે જાણી શકીશું કે કોઈ પણ જવાબમાંથી એકદમ પરફેક્ટ સવાલ કેવી રીતે બને. તો ચાલો ને શરૂ કરીએ. ઘણીવાર એવું બને નહીં કે જવાબ તો આપણે સામે જ હોય, પણ એના માટે સાચો સવાલ કયો પૂછવો એ જ ના સમજાય. પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે બસ એ જ કળા શીખવા જઈ રહ્યા છીએ. વિચારો કે દરેક જવાબ જાણે એક બંધ તાળું છે, અને એ તાળાને ખોલવાની ચાવી એટલે સાચો પ્રશ્ન. અને નિયમ તો એટલો બધો સરળ છે કે વાત જ ના પૂછો. બસ જે શબ્દ માટે સવાલ બનાવવો હોય એને વાક્યમાંથી હટાવી દો અને એની જગ્યાએ સાચો WH શબ્દ મૂકી દો. લો, થઈ ગયો પ્રશ્ન તૈયાર. તો સવાલ એ થાય કે આ પ્રશ્નો બનાવવા માટે આપણા માસ્ટર ટૂલ્સ એટલે કે મુખ્ય સાધનો કયા છે. ચાલો હવે આપણે 5 જાદુઈ શબ્દોને મળીએ જે દરેક સવાલનો દરવાજો ખોલી શકે છે. તો આ રહ્યા આપણા 5 મુખ્ય ટૂલ્સ: હુ, વોટ, વેર, વેન અને વાય. મોટાભાગના અંગ્રેજી સવાલોની શરૂઆત બસ આ 5 શબ્દોથી જ થાય છે. ચાલો હવે એક પછી એક જોઈએ કે કયો શબ્દ ક્યારે અને કેવી રીતે વાપરવો. સૌથી પહેલા વાત કરીએ હુની. જ્યારે પણ કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય ને તો આપણું ટૂલ છે હુ. બહુ જ સિમ્પલ છે. વાક્યમાંથી વ્યક્તિનું નામ હટાવી દો અને એની જગ્યાએ બસ હુ મૂકી દો. દાખલા તરીકે, મિસ્ટર શાહ ટીચિસ ઇંગ્લિશ. આનો સવાલ શું બનશે? સીધો જવાબ છે હુ ટીચિસ ઇંગ્લિશ. આ તો સૌથી સહેલું છે, ખરું ને? ઓકે, તો હવે જો કોઈ વસ્તુ કે પછી કોઈ ક્રિયા વિશે જાણવું હોય તો શું? એના માટે આપણી પાસે છે વોટ. ધારો કે વાક્ય છે રોહન પ્લેઝ ક્રિકેટ. અહીં ક્રિકેટ હટાવીને પ્રશ્ન બનશે. પણ અહીં એક નાનકડું ટ્વિસ્ટ છે. એ શું છે એ આપણે થોડી વારમાં જોઈશું. હવે વારો છે જગ્યાનો. કોઈ પણ જગ્યા કે સ્થાન વિશે માહિતી જોઈતી હોય તો આપણું ટૂલ છે વેર. વાક્યમાં જે પણ શબ્દ જગ્યા બતાવતો હોય એને કાઢી નાખો અને એની જગ્યાએ વેર મૂકી દો. બસ સવાલ રેડી. અને સમયનું શું? કોઈ ચોક્કસ સમયે, દિવસ કે તારીખ વિશે પૂછવું હોય તો એના માટે છે વેન. જેમ કે વી ગેટ અપ એટ 6 o'clock. આમાંથી સમય કાઢી નાખો એટલે કે એટ 6 o'clock હટાવી દો અને સવાલ બનશે વેન ડુ વી ગેટ અપ. અને આપણા 5 ટૂલ્સમાંથી છેલ્લું પણ બહુ જ મહત્વનું વાય. જ્યારે પણ કોઈ ઘટના પાછળનું કારણ જાણવું હોય કે આવું કેમ થયું, ત્યારે આપણે વાયનો ઉપયોગ કરીએ છીએ. વાક્યમાંથી કારણ બતાવતા શબ્દો હટાવો અને વાયથી સવાલની શરૂઆત કરો. ચાલો, તો હવે બેઝિક્સ તો ક્લિયર થઈ ગયા. હવે સમય છે આપણી સ્કિલને એક લેવલ ઉપર લઈ જવાનો. આ છે આપણો ગ્રામર પાવર અપ રાઉન્ડ. અહીં આપણે ડુ, ડઝ અને ડીડનો ઉપયોગમાં માસ્ટરી મેળવીશું. હવે અહીંયા થોડું ધ્યાન આપવાની જરૂર છે. જો વાક્યમાં ઇઝ, એમ, આર, વોઝ, વર જેવા મદદગાર શબ્દો ના હોય તો ત્યારે શું કરવું? ત્યારે આપણો હીરો છે ક્રિયાપદ એટલે કે વર્બ. નિયમ યાદ રાખજો. જો ક્રિયાપદના છેડે એસ કે ઈએસ હોય તો ડઝ આવશે. જો ક્રિયાપદ એના મૂળ રૂપમાં હોય તો ડુ આવશે. અને જો એ ભૂતકાળમાં હોય તો ડીડનો ઉપયોગ થશે. બસ આટલું જ. ચાલો એક ઉદાહરણથી ડઝની પેટર્ન સમજીએ. વાક્ય છે મીના લાઇક્સ એપલ્સ. અહીં ક્રિયાપદ છે લાઇક્સ, છેલ્લે એસ છે, બરાબર? તો પ્રશ્ન બનાવતી વખતે આ એસ આગળ આવીને ડઝ બની જશે અને લાઇક્સમાંથી એસ નીકળી જશે, એટલે એ બની જશે લાઇક. તો આખો સાચો પ્રશ્ન શું બન્યો? વોટ ડઝ મીના લાઇક? જોયું કેટલું સરળ છે? હવે ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સની વાત કરીએ. વાક્ય છે દે વિઝિટેડ ધ ઝૂ. અહીં વિઝિટેડ ભૂતકાળનું રૂપ છે. તો જેવું આપણે પ્રશ્ન બનાવવા માટે ડીડનો ઉપયોગ કરીશું એટલે તરત જ વિઝિટેડ એના મૂળ રૂપ એટલે કે વિઝિટમાં પાછું આવી જશે. આ બહુ જ જરૂરી નિયમ છે. તો સાચો સવાલ બનશે વેર ડીડ દે વિઝિટ. તો નિયમો બરાબર સમજાઈ ગયા ને? બહુ સરસ. તો હવે જે શીખ્યા છીએ એને ચકાસવાનો સમય આવી ગયો છે. એક નાનકડા ચેલેન્જ માટે તૈયાર? ચાલો જોઈએ. આ ચેલેન્જનું લેવલ 1 બહુ જ સરળ છે. બસ આપેલા વાક્ય માટે સાચો WH શબ્દ કયો આવશે એ જ પસંદ કરવાનું છે. તો પહેલો સવાલ. વાક્ય છે માય ફાધર ગોઝ ટુ ઓફિસ. અહીં જે શબ્દ પર ભાર છે એ છે માય ફાધર.
તો વિચારો, અહીં હુ આવશે કે વોટ? વિચારો વિચારો. અને સાચો જવાબ છે હુ. કેમ? કારણ કે માય ફાધર એક વ્યક્તિ છે. એકદમ સિમ્પલ હતું નહીં? ખૂબ સરસ. વાહ! ચાલો હવે લેવલ 2 પર જઈએ. આ વખતે થોડું અઘરું છે. ખાલી શબ્દ નથી પસંદ કરવાનો, પણ આખો પ્રશ્ન બનાવવાનો છે. વાક્ય છે રાજ પ્લેઝ ચેસ. અહીં આપણે ચેસ માટે સવાલ બનાવવાનો છે. ચેસ એક વસ્તુ છે. અને હા, યાદ કરજો, ક્રિયાપદ પ્લેઝમાં એસ લાગેલો છે. તો વિચારો, સાચો પ્રશ્ન શું બનશે? ચાલો ત્યારે જવાબ ચેક કરી લઈએ. અહીં બંને લેવલના સાચા જવાબો છે. બીજાનો સાચો પ્રશ્ન છે વોટ ડઝ રાજ પ્લે? કેવું રહ્યું? કેટલા જવાબ સાચા પડ્યા? જો બધા સાચા પડ્યા હોય તો કમાલ કરી દીધી. અને આ રહ્યું બધું જ એક જગ્યાએ, આપણો સંપૂર્ણ સારાંશ. એક બાજુ છે 5 માસ્ટર WH શબ્દો અને બીજી બાજુ છે ડુ ડઝ ડીડના ગ્રામર નિયમો. આ સમજો કે હવે આપણી કમ્પ્લીટ ટૂલકિટ છે. તો બસ હવે અંગ્રેજીમાં સારા અને સાચા પ્રશ્નો પૂછવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ આપણી પાસે છે. હવે પૂરા આત્મવિશ્વાસ સાથે કોઈ પણ જવાબમાંથી પ્રશ્ન બનાવી શકાશે. અને અંતમાં ડૉક્ટર દીપક ચૌધરીની ગાઈડમાંથી જ એક સરસ પ્રોત્સાહક વાક્ય. ખૂબ સરસ. હવે પ્રશ્નો પૂછવા માટે આપ સૌ તૈયાર છો? તો ચાવીઓ તો હવે હાથમાં આવી ગઈ છે. સવાલ એ છે કે હવે જ્ઞાનના કયા નવા તાળા ખોલવામાં આવશે? વિચારતા રહેજો અને સૌથી જરૂરી પ્રેક્ટિસ કરતા રહેજો.